રાજકોટ શહેરમાં સમાજમાં સાદગીપૂર્ણ અને સંસ્કારસભર લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપતા શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત વૈદિક આદર્શ લગ્ન 3 કાર્યક્રમ ભવ્યતા અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સમાજમાં વધતા આડંબરયુક્ત અને ખર્ચાળ લગ્ન પ્રસંગોની વચ્ચે આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। વૈદિક પરંપરા, સામાજિક સહકાર અને સંસ્કારના અનોખા સંગમરૂપ આ આયોજનને સમાજના વિવિધ વર્ગોમાંથી વિશાળ પ્રતિસાદ અને પ્રશંસા મળી હતી। તારીખ 3 મે 2026 રવિવારના રોજ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ચિરંજીવી જાનવી અને ચિરંજીવી પિયુષના શુભ લગ્ન વૈદિક રીત રિવાજ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયેલો રહ્યો હતો। બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હિન્દુ શાસ્ત્ર અને જ્ઞાતિના રિવાજો અનુસાર તમામ વિધિઓ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યક્રમની વિશેષતા એ રહી કે લગ્ન પ્રસંગને સંપૂર્ણ સાદગી અને આયોજનબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો હતો। શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા બંને પરિવારોને અનેક જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। બંને પક્ષને 25થી 25 કંકોત્રી, ફોટોગ્રાફી અને બ્યુટી પાર્લર જેવી સુવિધાઓ આપવામાં આવી હતી। મંડપ મુહૂર્તથી લઈને કન્યા વિદાય સુધીની તમામ વિધિઓનું સુંદર સંચાલન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત મહેમાનો અને પરિવારજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। વરવધૂને જીવન ઉપયોગી તથા ધાર્મિક મહત્વ ધરાવતી અનેક ભેટો અર્પણ કરવામાં આવી હતી। કરિયાવર પેટે 75,000 રૂપિયાની FD સહિત સોનાનો નાકનો દાણો, ચાંદીની ગાય, ચાંદીની તુલસી, મામટની કોઠી, માતાનો ડબરો તથા કંસારના વાસણો ભેટરૂપે આપવામાં આવ્યા હતા। તેમના આ સેવાભાવી યોગદાનની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના અગ્રણીઓ તેમજ સમગ્ર કારોબારી સમિતિ અને ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી। આયોજન દરમિયાન દરેક વ્યવસ્થામાં સુવ્યવસ્થિત આયોજન અને ટીમવર્ક સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। રાજકોટની વિવિધ સહયોગી સંસ્થાઓએ પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો અને મહાનુભાવોએ આ પ્રકારના આદર્શ લગ્નને સમયની જરૂરિયાત ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં વધતા દેખાવ અને ખર્ચાળ લગ્નોની વચ્ચે આવા વૈદિક આદર્શ લગ્ન સમાજને નવી દિશા અને સકારાત્મક સંદેશ આપે છે। આ આયોજન દ્વારા માત્ર આર્થિક બચત જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારની ભાવનાને પણ મજબૂતી મળી રહી છે। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો। ઉપસ્થિત લોકોએ શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સામાજિક અને સેવાકીય આયોજનો થકી સમાજમાં નવી પ્રેરણા ફેલાતી રહેશે। હું ભાવિની સચાણિયા, રામોલ આતિજણ રોડ મહિલા મોરચા મહામંત્રી। આજરોજ વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત વૈદિક આદર્શ લગ્નમાં મને આમંત્રણ મળ્યું અને મને અહીંયા ઉભા રહેવા મળવાનો બધાને આજે આટલા સારા પ્રોગ્રામમાં મળવાનો મોકો મળ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ માટે। અને આવા લગ્ન ખરેખર થવા જોઈએ, દરેક સમાજમાં થવા જોઈએ, જેના કારણે સમાજમાં નાનામાં નાની વ્યક્તિને જે ખર્ચો આવે છે એ ખર્ચામાં કાપ મુકાય અને કોઈ નાનો વ્યક્તિ એ લગ્ન પ્રસંગમાં કોઈ સારા વ્યવસ્થિત રીતે કરી શકે, એના માટે આ વૈદિક આદર્શ લગ્ન કરવામાં આવે છે અને સમાજના દરેક લોકો આમાં જોડાય અને આ જ વ્યવસ્થાને હજી આગળ લઈ જાય અને આટલું સારું કાર્યક્રમમાં લોકો સમાજ સહયોગ આપે। જય વિશ્વકર્મા। મારું નામ શૈલેષ કુમાર નંદુભાઈ મિસ્ત્રી છે, ગામ ગોધારિયા, વિશ્વકર્મા મંદિર ગોધારિયા, જેના પ્રમુખ તરીકે અત્યારે હાલ હું ફરજ બજાવી રહ્યો છું। હું અહીંયા રાજકોટ ખાતે મેરેજમાં આવ્યો અને મને જાણવા મળ્યું કે અહીંયા સારું એવું વૈદિક આયોજન મેરેજનું થાય છે, જે મને જાણી ખૂબ આનંદ થયો। જે બદલ અહીંના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ પ્રમુખ, જેમનો હું ખૂબ ખૂબ આભારી છું અને તેમને જે આયોજન કર્યું છે તે બદલ તેમનો ધન્યવાદ માનું છું। બોલ શ્રી વિશ્વકર્મા દેવ કી જય। મારું નામ વડગામમાં રંજનબેન વિનેશભાઈ છે। હું પોતે સિહોરની છું, હું છતાં વિશ્વકર્મા કેળવણી મંડળની મહિલા મંડળની પ્રમુખ છું। અહીંયા અમે છે ને મારી ભાણકીને પરણાવવા આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થયો। અમને ખૂબ જ એ લોકોએ સાચવ્યા છે અને ખૂબ જ ઉત્સાહથી અમને મારી ભાણકીને પરણાવી છે
અને ખૂબ જ સરસ સ્ટાફ અમને આપ્યો છે. અમારે જોતી સુવિધા બધી જ અમને આ લોકોએ પૂરી પાડી છે. હું ધાર્મિક છે. આજે હું મારા મામાના દીકરાના મેરેજમાં આવી છું. વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ વૈદિક આદર્શ લગ્નમાં આવેલી છું, પણ મને અહીંયા માહોલ જરાય આદર્શ લગ્ન જેવો લાગતો નથી. ખૂબ જ સરસ છે અને કાર્યકર્તા છે એકદમ પરિવારની જેમ હળી મળીને રહે છે અને બધું સાથ સહકાર જેમ વડીલ આપણી સાથે હોય એવી જ રીતે આપણી સાથે હળી મળીને આદર્શ લગ્ન કરાવ્યા છે. પણ આદર્શ લગ્ન જેવું જરાય લાગતું નથી. પર્સનલ લગ્ન આપણે ઘરે કરતો હોય ને એવી ફીલ આવે છે. હું નીતિન સોલગામાં આજે મારા દીકરાના આદર્શ લગ્ન છે. એનું આયોજન ખૂબ જ સરસ છે. કોઈ એમ ન કહે કે આ લગ્ન આદર્શમાં છે. આપણા લગ્ન આપણે ઘરે પોતાના કરાવ્યા હોય એ જ રીતે છે. કમિટી મેમ્બરનું પણ ખૂબ સહકાર મળી રહ્યો છે સાથે. તો બધાનો ખૂબ આભાર.